બળદિયા ગામે સર્વે મતદારોએ લોકશાહીનો પર્વ મનાવ્યો। બળદિયાથી પ્રતિનિધિ કલ્યાણ જેસાણી અને દેવચંદ્ર મકવાણા દ્વારા જણાવવામાં આવેલ અહેવાલ મુજબ સ્થાનિકે મતદાતાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો। બળદિયા ગામના મતદારોએ પોતાની જવાબદારી સમજી દેશની પ્રગતિ માટે તેમજ રાષ્ટ્રના હિતમાં પોતાનો પવિત્ર મત આપી આ લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ બાબતે યુવા કાર્યકર શ્રી અમરત જે કોહિલે જણાવેલ કે સવારથી જ લોકો મત આપવા માટે ઉમટી પડ્યા અને હોંશે હોંશે મત આપી પવિત્ર ફરજ નિભાવી હતી। તેમજ કમળાબેન રાગવાણીએ જણાવેલ હતું કે નારી શક્તિએ પણ દેશના હિતમાં મજબૂત સરકાર બનાવવા મતદાન કરેલું। લોકશાહીના પર્વમાં ગામના યુવાન તથા યુવતીઓએ મતદાન કરવા માટે ખૂબ જ મહેનત કરી મતદાનને વધુને વધુ મતદાન થાય તેમજ લોકો પંચાકૃત થાય તે માટે અનેક પ્રયાસો કર્યા હતા। ગામમાં 56.67% મતદાન થયું હતું તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવાયું હતું। આજની વોટિંગ છે તે સારી થઈ છે। આટલો બધો તડકો હતો છતાં પણ વોટિંગ સારી થઈ છે અને 56 થી 57% આસપાસ થઈ છે વોટિંગ। હું બળદિયા ગામની છું, કાંતાબેન વેકરિયા મારું નામ છે અને આજે જેવી વોટિંગ કરીને એ બહુ સારી થઈ છે બળદિયા ગામની અંદર। અને અમને એટલો બધો ગૌરવ છે, સૌ કાર્યકર્તા બહુ સારી રીતે મહેનત કરી છે અને ગામજનોએ બધા વોટ સારો કર્યો છે। તમને કેવું લાગ્યું? હું અંજુલાબેન હિરાણી છું। અમને તો બહુ મહેનત કરવાની મજા આવીને માણસો અમને સપોર્ટે સારો આપ્યો। છોકરાઓ રિક્ષા લઈને માણસોને છેટું એ છે છતેડી ગામથી પણ તોય અમે મહેનત બહુ કરી હતી। અમારી વોટિંગ એ સારી થઈ હતી। ધન્યવાદ બધે માણસોને પણ। હલો, તમે શું કહેવા માંગો છો? અમે બસ એ જ કહેવા માંગી છીએ કે મોદી સાહેબને જીતાવવું ને મોદી સાહેબ બહુ સારો વિકાસ કરે છે। અમે એટલો જ કહેવા માંગીએ છીએ, બીજું કશું કહેવા નથી માંગતા।